ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો નવા એક બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે. તો આજ તો મમ્મી હતા નહીં, બહાર ગયા છે લીમડી બાજુ. પપ્પા બનાવી રહ્યા છે બ્રેડ બટર ટિફિનમાં લઈ જવા માટે. ચા તો કોણ મમ્મી બનાવી ગયા હતા? ચા તો મમ્મી બનાવી ગયા હતા. હા, બની ગઈ છે બ્રેડ બટર. વાંધો નહીં. હા તો કોથળી મેકી દેશે હમણાં. ખાવા માટે બનાવું. હું બનાવ. સવારમાં કાંડ થઈ ગયો. ઘડિયાળ પહેરવા જતો તો ઘડિયાળ તૂટી ગઈ. જો બતાવું, આનો પટ્ટો નીકળી ગયો બેલ્ટ. એટલે હવે આ બેલ્ટ કાઢીને બીજો બેલ્ટ પડ્યો જ મારી જોડે, તો હવે ભરાઈ દઈશ. હવે અત્યાર તો મોડું થઈ જાય. કઈ ડુપ્લિકેટ નહીં ભાઈ, વાતો કરા. અને બિલ બતાવું કાઢીને હમણાં. ડુપ્લિકેટની માસી વાતો કરા. ચલ હા, પેલી ઘડિયાળ પહેરીને જઈશ હવે. બીજું તો શું, મેં કીધું આજે એ પહેરું. શું? હા, પેલા હિતેશના ત્યાં લીધી હતી. 1 વર્ષ થઈ ગયું લગભગ. ના, 1 વર્ષ જેવું તો થઈ ગયું. અત્યારે તો મમ્મી છે ને આ જો પ્રિયલે કચરો કાઢ્યો છે બરાબરનો. એને તો મોડું જવાનું હોય. કેટલા વાગે જવાનું હોય પ્રિયલ તારો? 10 વાગ્યાનો ટાઈમ હોય એનો. તો મારે તો નીકળવું પડશે 10-15 મિનિટમાં ફટાફટ. તો ફોર્મલ નહીં પહેર્યા, જીન્સ જ પહેર્યું છે આજ તો. ઘેર આવતા જ મમ્મી આવી ગયા છે. કેટલા વાગે આવ્યા મમ્મી? 3:45. રસોઈ બનાવી દીધી તરત ફટાફટ આજ તો વહેલા. શું ઉકળે છે આજે? કેપ્સિકમ ને મરચા, ખીચડી અને લોટ બાંધો છો. ખીચડી બરોબર. આ તો બ્રેડ બટર લઈ ગયો હતો. તો બધા ક્યાં ફાયદો શું લગન થવાનો હોય કે લગન પછી બી આવા હાલત કે મેં એવું જ કીધું. મેં કીધું અઠવાડિયે હોય એવું એમ. મેં એ જ કીધું. તો બધા કે લગન થયા તો આવ્યા તો લગન પછી હું શું હાલત હશે કે અમારી. હે હા, એટલે એ જ લગન પછી તો. અત્યારે તમે કીધું એક જ મહિનો થયો છે એવું છે. એવું કીધું મેં. એટલે બધા મજાક કરતા હતા, એવું કંઈ નહીં. કોના લગન? ચંદુ 5 નો રોશની. 27 તારીખે હે ને? 26 તારીખે લગન છે તો જવું પડશે. રવિવાર જ છે મારે માં ભાઈબંધની એંગેજમેન્ટ. રવિવારે. આ રવિવાર નહીં, અરે આજ રવિવારે 16 તારીખે છે. ના 16 નહીં, રવિવારે છે 19 તારીખે છે. નારોલ ઈસનપુર. શું બે આ પેલો પુલ ઉતરીને કલરવ રેસ્ટોરન્ટ નહીં જોઈ બેન્ક્યુટ, ત્યાં બપોરે હોય. શું એંગેજમેન્ટ? અમે, હું, વિજુ, વિનોદ બધા. જયમીન. શાક રેડી થઈ ગયું ભાઈ. રોટલો તો થોડીક વધારે મજા આવતી. રોટલો હોય તો મજા આવતી વધારે એંગેજમેન્ટમાં. હું, વિજુ, જયમીન, વિનોદ બધા. કેટલા બી રવિવારે જ છે. આવું જ તક ખાવું હોય તો આવી જજે ખાવા. બહુ દિવસ પછી બેઠક રૂમનું એસી કર્યું તો અઠવાડિયું તો થઈ ગયું ને. ચાલુ નહીં થયું કે હું રિમોટથી સુઈ ગયા. ખાલી પપ્પા સુઈ ગયા છે. બૂમો પાડે પેલી રસોડામાં. હા, હવે થયું. ગામડે તો નખાયું તો મમ્મીઓ ચાલુ કરવા જવું પડશે ને, કે છોટા કાકાને કીધું એવું.
ફૂલ નાટક. દાઢી તો જો કેવી દેખાય નાની નાની. મારા ફૂલ દાઢી આવે પણ હું લાવતો નહીં. પ્રિયલના બેગમાં પડીકા મળતા હોય છે પણ અત્યારે ના પાડત તો જોવું છે કે નહીં. લાગતું તો નહીં છે કે નહીં. ક્યારે ખાઈ ગઈ? અરે કાલ તમે ના દીધું બધા તું જ ખાઈ ગયો મારા પડીકા. હા. પપ્પા તમે કાલ શું કીધું યાદ હે ને? બહાર જઈને આવ્યા. નોટ ઇન્ટરેસ્ટેડ પપ્પા. બહાર જઈને આવ્યા તમે શું કીધું આજે? નોટ ઇન્ટરેસ્ટેડ બકા. પપ્પા યાર હવે બોલશું કે અમે નહીં સાંભળતા હવે બોલશું. ચલો લે ડોનટ ખાવા જઈએ. એ ડોનટ ખાવા. એ ડોનટ ખાવા મમ્મી. ડોનટ ખાવા જવું રાતે? શનિવારે જઈશું મમ્મી. શનિવાર પેલું જોવા નહીં જો પિક્ચર ભૂત બંગલા મજા આવશે. અક્ષય કુમાર નું આવી ગયું પણ તમે કહેતા હતા ને કાલે પડશે. હા ભૂત બંગલા. મમ્મી કહેતો જઈએ. શું કહો મમ્મી કાલ રાતે ભૂત બંગલા? કાલે નહીં શનિવાર રાતે જઈએ. શનિવાર રાતે કાં તો રવિવારે. ચલો શાક ખાવા ખાઈ લઈએ. શાક રોટલી ખીચડી ખાઈ લીધું અને 10-15 મિનિટ થઈ તો એ બધું એમને એમ પડ્યું સાસ્તો. આજે પ્રિયલનો જોર આવી રહ્યો છે કામમાં. હજુ એવું ને એવું જ પડ્યું. ક્યારે પ્રિયલ લઈશ? તો ગાઈસ મને મનમાં હતું જ કે પપ્પા કંઈક ના કંઈક લઈને આવશે અને લઈને આવ્યા છે. ડાર્ક ચોકલેટ કોન. મમ્મી આ રહ્યા ડાર્ક ચોકલેટ કોન. મને હતું જ અંદર મનમાં. પ્રિયલ ક્યાં ગઈ? ચાલવા ગઈ લાગે છે. હે તમારી પ્રકૃતિ વાળો પર બધું ભેગું હોય. શું સારું કીધું. પ્રકૃતિ મારી એવી. એ તો અમે જાણીએ ને તમને. આટલું ખાલી ડોક્ટર જોડે મારે કહેવાનું હતું. ડોક્ટર પપ્પા ગળ્યું કેટલું ખાય છે. એવું તો મને ખબર નહીં હવે. કેટલું ગળ્યું ખાય અને ડોક્ટરને કે હું ગળ્યું નહીં ખાય. ડાયાબિટીસ નું ડાયાબિટીસ નહીં યાર. કફ નું એ તો પપ્પાને તો એલર્જી છે ને પહેલેથી. એટલે ડોક્ટર ના પાડે ગળ્યું નહીં ખાવાનું. હવે કોણ ખાઈ લે? પેલું પિક્ચર જોતા હતા મગરનું છે ને તું હે યા મેં એ જોઈએ પિક્ચર મજા આવશે. મગરનું જ કઈ. તો કઈ સારે જો ડાર્ક ચોકલેટ કોન મજા આવે ખાવાની. મજા આવે ખાવાની ગાઈસ. આ હતો આજનો બ્લોગ. તો આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.